तो हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामां। तो स्वागत है तमारुं मारा नवा व्लॉगमां। तो मित्रों अत्यारे हूँ जो तमे बसमां चढ़ी गयो छुं। बस तो चालू आपणे जवानुं कॉलेज अने मित्रों 1 कलाकनी अंदर आपणे पहोंची जईशुं आपणे स्टेशने। पछी अहींथी जईशुं आपणे कॉलेज। अने मित्रों हवे आपणे पहोंची गया छीए स्टेशने। तमे जोई शको छो एटले बधा उतरे छे अने आपणे पण उतरी जाई। तो मित्रों आपणे बस स्टेशने पहोंची गया छीए मित्रों। हवे आपणे અહીંથી જવાનું છે मित्रों कॉलेज माटे। तो આપણે धीरे धीरे कॉलेज तरफ चालता थावी। तो मित्रों कॉलेजे पहोंच्यो तमने बतावो जो आ बाजू एक ओटा पर बधा कसरत करे छे, योग आसन करे छे मित्रों। अने आ बाजू मैदानमां बधा क्रिकेट रमे छे अने बाइक पर घणा लोको बैठा छे। तो अत्यारमां आवो कांईक कॉलेजनो माहोल छे अने આપણે जाईए આપણે स्टेशन। तो फाइनली मित्रों हूँ अहीं आवतो रह्यो छुं अने आ मारो दररोजनुं स्टेशन छे। दररोज हूँ अहीं आવું ને એટલે આપણે અહીં બેસીને વાંચવાનું। અત્યારે 8:30 થઈ ગયા છે ને હું વાંચવા બેસીને એટલે લગભગ 11 થી 12 વાગે લઈને વાંચવાનું એક ધારું આપણે જ્યાં સુધી કોઈ ડિસ્ટર્બ ના કરે ત્યાં સુધી આપણે વાંચવાનું છે મિત્રો। અને આપણે વાંચવા માટે આવ્યા એટલે અહીં વાંચવા બેસી જઈએ। અને આજે આપણું ત્રીજું પેપર છે। બંને પેપરમાં વાંચ્યું હતું એટલે વાંચવું એટલે પેપર તો સારા જ જાય। અને ત્રીજા પેપરમાં છે આપણે જો થોડુંક વાંચી લઈશું તો એ પેપર આપણું સારું જશે। તો મિત્રો સમય ન બગાડતા આપણે હે ને વાંચવાનું ચાલુ કરી દઈએ, પછી આગળની પ્રોસેસ જે હોય આપણે કરશું, બરોબર। પછી મિત્રો આપણે વાંચવાનું ચાલુ કર્યું હતું એટલે વાંચતા વાંચતા 11 વાગી ગયા હતા। અને જો 11 વાગ્યા ને પછી આ બધા મિત્રો અહીંયા કણા ફ્રી ફાયરમાં હું બેઠો બેઠો વાંચતો હતો ને આ બધા એકારે અહીંયા આવ્યા અને ફ્રી ફાયર રમવા માંડ્યા। એટલે આપણે જવું જોઈશે બીજી જગ્યાએ, કારણ કે આ બધા ફ્રી ફાયર રમે એટલે અવાજ બહુ એટલે આપણને વાંચવાની મજા ન આવે। એટલે મિત્રો હવે આપણે જઈએ બીજી જગ્યાએ, ત્યાં જઈને આપણે વાંચવાનો પ્રયત્ન કરશું। તો પછી મિત્રો આપણી જગ્યાએથી ઊભા થઈને આ જગ્યાએ આવતા રહેતો ને આ જગ્યાએ બેઠા બેઠા આપણે વાંચતા હતા ને વાંચતા વાંચતા આપણે લગભગ 2 કલાક જેવું થયું છે। અને હવે એક મિત્રનો ફોન આવ્યો મને કે હું અહીંયા આવું, તો મેં કાંઈ વાંધો ના, આમથી પરીક્ષા ચાલુ થાય તૈયારીમાં મિત્રો। અને પછી આપણો મિત્ર આવી ગયો છે, તમે જોઈ શકો છો ને તાર વ્લોગ બનાવે છે। એટલે હું તો એમ બધા પ્રેક્ટિસ કરતા હતા વ્લોગ બનાવીને। અને આ ભાઈને પણ મારી જેમ વ્લોગ બનાવવાનો શોખ બહુ, અને જ્યારે હોય ત્યારે આપણા વ્લોગમાં આવતા હતો એટલે મેં કીધું ભાઈ તમે વ્લોગ બનાવવાનું ચાલુ કરો હવે। પછી મિત્ર આપણે ઘડીક બેઠો તો પછી વી ગયો હતો અને પછી જો આપણે પાછા અહીંયા આવતા રહે વાંચવા માટે, કારણ કે પરીક્ષાની થોડીક વાર હતી પણ આ બધા વાંચતા હતા। તો મેં કીધું આપણે વાંચવા બેસી જાય, હું મારો મિત્ર બંને વાંચવા માટે બેસી ગયા છે। એટલે થોડુંક વાંચી લેવું ઘડીક મિત્રો, કારણ કે પરીક્ષા ચાલુ થવાની છે મિત્રો, થોડીક વાર છે એટલે હવે આપણે ઘડીક અહીંયા વાંચી લઈએ મિત્રો। પછી મિત્રો આપણે આવી ગયા છે, તમે જોઈ શકો છો, અને પરીક્ષા ચાલુ થવાની છે એટલે બધા અહીંયા બેસી ગયા મિત્રો। તો હવે આ બધા પરીક્ષા ચાલુ થાય એટલે વારમાં ઊભા છે અને પરીક્ષા ચાલુ થાય એટલે બધા વહી જાય છે પરીક્ષા દેવા અંદર, આપણે પણ જવાનું જ છે। મિત્રો પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, હવે જો બધા અંદર જાય છે અને આપણે પણ હાલ્યા જઈએ। એટલે પરીક્ષા પૂરી થાય પછી આપણે બહાર નીકળશું, તમે જોઈ શકો છો બધા જાય છે। પછી આ બે મિત્રો ઉભા થઈ કે અમને વ્લોગમાં લઈ લેજો। મેં કાંઈ વાંધો નહીં, ચાલો તમને પણ વ્લોગમાં લઈ લેવી। તો પછી મિત્રો તમે જોઈ શકો છો આપણે પરીક્ષા પૂરી થઈ ગઈ હતી આપણે આવતા રહેતા બહાર, અને હવે મિત્રો જવાનું બસ સ્ટેશન। તો મિત્રો આપણે બસ સ્ટેશને પહોંચી ગયા અને બેસી ગયા બસમાં, તમે જોઈ શકો છો બસમાં આરામથી આપણને પાછળની સીટ મળી ગઈ છે મિત્રો। અને આ એક દાદા હતા કે ખારસિંગ લઈ લો ખારસિંગ લઈ લો, પણ મેં કીધું તમારે ખારસિંગ નથી ખાવી, ઘરે મગફળી ખાવી। પછી મિત્રો અમે જો બસમાં બેસી ગયા હતા, બસ થઈ ગઈ ચાલુ, સૌથી પાછળ બેઠા આ વખતે મિત્રો આપણે પાછળ ક્યારેક જ બેસતા હોય, જો કે આગળ જગ્યા ખાલી હતી પણ એમ તોય પાછળ બેસી ગયા। પછી મિત્રો આપણે બસમાંથી ઉતરીને સીધા અહીંયા આવતા રહ્યા પાણીપુરી લેવા માટે, કારણ કે ઘરે થોડું રહ્યો એટલે પાણીપુરી લેવા આવતા રહ્યા। પછી મિત્રો મારા પપ્પા મને લેવા આવ્યા એટલે હું મારા પપ્પા પાસે નીકળી જાય ઘર તરફ મિત્રો। તો મિત્રો હવે આપણે મળશું કાલ નવા વ્લોગમાં। તો તમને આપણા વ્લોગમાં મજા આવી તો આપણા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું કાલ નવા વ્લોગમાં મિત્રો।